મેં કીધું માતાજીના અનેક કાળીગા રાગ બધા રાવલ સારા કર્યા છે, પણ આ ગુજરાતની મારી પ્રથમ પેલો કાળીંગો રાગ જો કોઈએ કર્યો ને મામા દેવનો તો મેં કર્યો છો. હા, માતાજીના રાગ તો બધાએ કર્યા હોય, પણ મામા દેવનો પ્રથમ પેલો કાળીંગો રાગ અબુ તલીબ મામાનો કર્યો હોય ને તો મિસ્ટર મામા વાળાએ કર્યો છે. ત્યારે મામાની હાજરી છે. હવે કાળીંગો થાય મામાનો ત્યારે ભાવિનભાઈ મકવાણા ખારા પાટ વાળા તારું વ્યાણ જાય તારા વ્યાણ નો વટાવર જાય નહીં જાય નહીં જાય નો જાય નો તો તન માનશે નહીં, તન માનશે નહીં કોઈ આ જગ્યાની માલિપા મારા મામા દેવ લઈ ગો. મામા ને વાલા લાગ્યા 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 પણ દુનિયાની માલપા મામા બોલે હો કે જગતની માલપા એકવાર મારી જગ્યાની માલપા આવી અને કોઈ કાળા માથાનો માનવી કદાચ મારો બની જાય અને મારા દાસ બાપુ કદાચ તો મામાનો આકલો થાય એ જેની માથે હાથ મૂકે અને ખમામાં જો ખોજ પડવા દઉં ને એ તેથી તો વર્તનના સીમાને હું અબુ તલીબ મામાનો હયો મામાનો હયો મામાનો હયો તલીબ મામાનો હયો. મારા અબુ તલીબ મામા ને કહે મામા જોજે હો ગુરુવારનો દાડો ને ગુરુવારના દાડે કોઈ અહીંયા જોવાય આવતો ને કોઈ જાણવાય આવતા હોય, કોઈ જોવાય આવે ને કોઈ જાણવા આવે પણ ભલામણા તેથી મારા દાસ બાપુના કાનની માલપા મોજીલો મામો કે બાપ જગતની માલપા કદા અહીંયા કોઈ જોવા આવે કોઈ જાણવા આવે ખરું છે ખોટું છે પણ એકવાર મામાનું નામ લઈને અને ભલામણા તો આય છે અને અબુ તલીબ મામા કે મારા મંદિરનું ગેટ વટવા દઉં ને તે તો રોડના કાંઠે અબુ તલીબ મામાનો હોય અબુ તલીબ મામાનો હોય. દવાખાનાનો ડોક્ટર
મામા બલિદાન મારા મામા બલિદાન સાહેબ એકદી ભાવનગરની માલપા વર્તેજના સિમોરે કદા મારા દાસ બાપુના પૂજેલા અબુ દલીફ મામા બેઠા છે એકદી દવાખાનાની માલપા કદાચ કોઈ માણા એમ કે જીવને ને જમને જ્યારે વાત હાલતો તો ને ત્યારે ભલામણા કોઈ માણા આવીને એટલું કીધું કે હે મામા રાત દિવસ તમારી સેવા કરે છે ને કે એક તમારો સેવક પહોડું એક પીલાય છે સરસ્વતી હોસ્પિટલમાં હો ભાવનગરની સરસ્વતી હોસ્પિટલ એની માલપા એક તમારો સેવક છે ને પહોડું પીલાય છે અને તેથી મારા મોજીલા મામા કે કહે મારા સેવક આલે આ ગુલાબનું ફૂલ લઈ અને જે હોસ્પિટલની માલપા જે મારો સેવક દાખલ છે આ ગુલાબનું ફૂલ ખાલી એના કપાળમાં મૂજ અને મરી ગયેલું મરદું અને જો એને બેઠું ન કરું ને તેથી તો રોડના કાંઠે અબુ દલીફ ના બેઠા હોય મન વેવાયું પડે એક દિયા ભરે મને અબુ દલીફ મામા હા ભરે જનયા કલિયુગની માલપા એ જન મામા મળી જાય એની નવી જિંદગી બની જાય મામા આમાં જેટલા વડીલો ઉભા ના મિત્રો આમાં કેટલાય એવા ઉભા છે કે જેની નવી જિંદગી મામાએ બનાવી દીધી છે જેની પાસે કાંઈ ન હોય સાયકલ નો હારો વેત નહોતો સાયકલ મને કોઈએ કીધું તો નથી ને પણ મને એવું લાગ્યું આજ મામાની હાજરીમાં મને કહેવા ગયો જેને હારી સાયકલ નો વેત નહોતો પણ એક દી વર્તેજના સિમોરે મારા અબુ દલીફ મામા કે ગાંડા ભલે તારી પાસે કાંઈ ન હોય ભલે ભિખારી હો પણ એકવાર મારા પટાંગણની માલપા આવી જા ને મામા કે હું ખમાનો માથે હાથ મૂકું અને ગાંડા એક દી જો ફોર વ્હીલ માં ફેરવું નહીં ને તેથી તો વર્તેજના સિમોરે અબુ દલીફ મામા નો હોય કિસ્મતની માલપા લખાઈ જાય મામા આ તમારા કિસ્મતમાં લખેલું હોય ને ઈ તો ભગવતી માં આપે 100% ની વાત છે પણ કદાચ જો આની માલપા લખાણું ન હોય આ કિસ્મતની માલપા લખાણું ન હોય અને તમને ભલામણ અઢળક આપી દે તો ઈ માની લીધું કે મારા મામાનું આપેલું છે પણ જેના મામા મળી ગયા છે ને એ નવી જિંદગી બની ગઈ છે ભાઈ પણ મેં હમણે કીધું ને કે દુનિયાની માલપા એ મામાનો ભરોસો રાખજો જેને દુનિયા ધાકારા કરે હગા પાડે ને હાથ
ઈ માણોને એક વાર જઈને કહેજો કરે અમારા અબુ જલીબ મામાને યાદ અને ભલામણા એ રાતના 12 ના ટકોરા આવી અને પરખીઓ નો બની જાય ને તેથી તો મારો અબુ જલીબ